સુરેન્દ્રનગર ખાતે વઢવાણમાં ભાવનગરના એક વૃદ્ધનો ખાડાને લીધે જીવ ગયો। 68 વર્ષના કાકાએ ખાડામાં પગ લપસી જવાથી મોતને ભેટ્યા, જેના સીસીટીવી ફૂટેજના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યારે વર્ધમાનપુરી હવે ખાડાનગરી બન્યું હોય તેવું લોકમુખે ચર્ચા રહ્યું છે। ત્યારે ભાવનગરના 68 વર્ષના વૃદ્ધનો વઢવાણ કસ્બા શેરીના નાકે ખાડામાં પગ લપસી જતા મોતને ભેટ્યા હતા। ત્યારે વધુ મળતી માહિતી મુજબ વઢવાણ શહેરની મુખ્ય બજારોમાં પડેલા ખાડા પૂરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ મનપાનું તંત્ર કોઈ પણ ધ્યાન દેતું નથી। ત્યારે ખાડાએ વૃદ્ધનો જીવ લીધાની ઘટના બની હતી। ત્યારે વઢવાણમાં ધોળીપોળ વિસ્તારમાં ડોક્ટર સવદાસભાઈ અને તેમના પત્ની રહે છે, જેઓ તેમના સાઢુભાઈ રમેશભાઈ નવીનભાઈ સોની ઉંમર 68 વર્ષ તેઓ ભાવનગર રહે છે અને રમેશભાઈ ભાવનગરથી વઢવાણ પોતાના સાઢુભાઈને મળવા આવ્યા હતા। તે સમયે રસ્તે ચાલીને જતા હતા। તે સમયે કસ્બા શેરીના નાકા પાસે આવેલા ખાડામાં તેમનો પગ લપસી ગયો હતો। ત્યારે આખું શરીર અનબેલેન્સ થતાં બેલેન્સ ગુમાવ્યું હતું, જેને લઈને તેઓ પડી ગયા હતા અને ઈજા થવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું। જ્યારે વઢવાણમાં 35 ફૂટનો રસ્તો પાણીની લાઈન માટે ખોદી નાખ્યો પછી રિપેર ન કરતા જોખમી બન્યો છે। ત્યારે વઢવાણમાં ધોળીપોળથી ખારવાની પોળ સુધીનો અંદાજે 1 કિલોમીટરનો રસ્તો આવેલો છે, જેની પહોળાઈ 35 ફૂટ જેટલી છે। ત્યારે આ રસ્તો વઢવાણનો મેઇન રોડ પણ છે। ત્યારે નલ સે જલ યોજનામાં પાણીની લાઈન નાખવા માટે રસ્તો ખોદી નાખ્યો હતો અને ત્યારબાદ કોઈ પણ રિપેરિંગ કામ થયું નથી। ત્યારે આથી સાંકડા રસ્તા ઉપર પસાર થતા વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ચાલીને જતા લોકોની હાલત પણ કફોડી બની છે। ત્યારે ચાલીને આવતા વૃદ્ધ અચાનક જ પડી ગયા હતા અને મોતને ભેટ્યા હતા। નમસ્કાર, મારું નામ દર્શન સોની છે અને વઢવાણનો એક રહેવાસી છું। અત્યારે એવી દુઃખદ ઘટના બની છે કે બારગામથી ખબર અંતર પૂછવા આવેલા વઢવાણમાં 67 વર્ષીય એક વૃદ્ધ કે જેને આપણે સિનિયર સિટીઝન તરીકે ઓળખીએ છીએ, વઢવાણના રોડ રસ્તાના હિસાબે અત્યારે એમનું હેમરેજના હિસાબે અવસાન થયું છે। બહુ દુઃખદ અવસાન થયું છે અને આ એકમાત્ર એક જ કારણ છે કે વઢવાણની અંદર જે આ રસ્તા જે તમે એકવાર આવીને જુઓ, વઢવાણના રસ્તા એકદમ બિસ્માર હાલતને ખરાબ થઈ ગયા છે। વર્ધમાન નગરીની જગ્યાએ અત્યારે આ ખાડા નગરી થઈ ગઈ છે। હું ચીફ ઓફિસર સાહેબ અને સુરનગરના દરેક વહીવટી અધિકારીને ખાસ નમ્ર અપીલ કરું છું કે તમે એક વખત વઢવાણમાં આવો અને વઢવાણની હાલત જુઓ। આ એક વૃદ્ધનું અત્યારે અવસાન થયું છે, કાલ સવારે કોઈ બીજાનું આની અંદર અવસાન ન થાય એની સાવચેતી રાખી અને પ્લીઝ આની અંદર કંઈક ખસતું કરો। હું કોઈને બ્લેમ નથી કરતો, હું કોઈ તંત્રને રાજકીયને કોઈને બ્લેમ નથી કરતો। હું ખાલી એક જ વસ્તુ કહેવા માગું છું કે વઢવાણના રોડ રસ્તા જેના કારણે અવસાન થયું છે એ ખાલી એક એને સુધારો અને વ્યવસ્થિત કરો, મારી એટલી જ અપીલ છે ખાલી। હું કસ્બા શેરીના નાકા ઉપર કાજી સાહેબ પાનવાળા અને ચાનો ધંધો છે, હું તે વ્યક્તિ બોલું છું, વલી મોહમ્મદ કાજી સાહેબ। આ ખાડો કેટલા ટાઈમથી છે, ધોળીપોળથી અહીંયા સુધીમાં લગભગ ઘણા મોટા ખાડાઓ છે, આનું કંઈ નિરાકરણ આવતું નથી। અને અત્યારે હજી હાલ 10 મિનિટ પહેલાં એક ભાવનગરની એક વૃદ્ધ વ્યક્તિ હતી, જેવા ખાડામાં પડ્યા એવા ચિત્તાપાટ પડ્યા, માથામાં હેમરેજ થઈ ગયું, ત્યાં પૂરા થઈ ગયા। ડૉક્ટર દામાણી સાહેબ આવેલ, બે ફિઝિયોથેરાપી સિસ્ટરો આવેલ, એને ઘણી પમ્પિંગ કર્યું, પણ છતાં પણ એનું હાર્ટની ધડકન બંધ હતી। તો ભાઈ 108 એનું તાત્કાલિક બોલાવીને લઈ ગયા છે। માટે આ મરમ્મત કરવાની ખાસ જરૂર છે, પણ કોઈ જાગતું જ નથી, કોઈ કંઈ સાંભળતું નથી, ધ્યાન આપતું નથી એવું લાગે છે। કારણ કે આ 2 મહિનાથી આ પોઝિશન છે, આ ત્રીજી વ્યક્તિ પડી ગયેલ છે। હવે આનું નિરાકરણ જલ્દી આવે એમ પબ્લિક ઈચ્છે છે। અમે અહીંયા બધા વેપારીઓ બહુ ખૂબ ત્રાસી ગયા છીએ અને ધોળીપોળ દરવાજામાં પણ ફૂલ ખાડા છે, અહીંયા ફૂલ ચોકની અંદર પણ તમે જો કેટલા મોટા ખાડાઓ પડી ગયા છે, ગાડીઓ સલવાઈ જાય છે, પબ્લિક પડી જાય છે, વૃદ્ધ લોકો ચાલે આમાં કેવી રીતે? આનું મહેરબાની કરી અને નિરાકરણ આવે એવું અમે ઈચ્છીએ છીએ। વહેલી તકે તાત્કાલિક મરમ્મત કરે એવી અમારી નટની લાઈન નાખી ધોળીપોળથી મસ્જિદ ચોક સુધી, તેની લાઈન નાખી અમને ખબર નથી પડી, ખાડા પછી મરમ્મત થયા જ નથી, એમની એમ જ છે। અને આ ચોમાસું ચાલી રહ્યું છે, હવે આટલી આ મેઇન રોડ છે, આ જો આ મેઇન રોડ છે, છેકથી છેક સુધી તમે નજર કરી શકો છો કે કેટલા બધા ખાડા છે। હવે આમાં વૃદ્ધ લોકો ચાલે, વૃદ્ધ તો ઠીક, પણ જુવાન લોકો પણ ગબડી જાય છે। એટલે આનું નિરાકરણ વહેલી તકે આવે એવું અમે ઈચ્છીએ છીએ। ધન્યવાદ। તો
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।